હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આ છે જંગલ વ્યૂ ફાર્મ, પટેલ ગ્રુપનું છે. અને અહીં તમે કંઈક બોલો એટલે શું છે, આપણા કોઈ કસ્ટમર આવે તો ખ્યાલ આવે. ના અહીંયા ગમે ત્યારે આપણા કોઈ કસ્ટમર મહેમાન આવે ને તો એને મહેમાનની તરફ જ અમે સાચવીએ છીએ અને એની જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય એ ઓન ધ સ્પોટ પૂરી કરીએ છીએ, બરાબર. અને એટલું કર્યા પછી દરેક મહેમાન કે કસ્ટમર સેટિસ્ફાઈડ ના થાય તો પેમેન્ટ એક પણ રૂપિયો લેતા નથી, એવી અમે ગેરંટી આપીએ છીએ ઓન રેકોર્ડ. અમે રિસોર્ટમાં ફ્રૂટની જમાવટ કરીએ છીએ. નથી ત્યાં નથી આવી. હા, પાઉં ભાજી, પાપડ, સલાડ, અચાર. चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. હવે અહીંથી અમે જાય છીએ સાસણ. તો પછી બોલો ફૂલ મસ્તી, ફૂલ એન્જોય, માતાજીના દર્શન કરતાજીની કૃપા. અને અમારો ભાઈ અમને આવે છે મૂકવા છે અમારેથી નહીં થાતા ચાલો આપણે જઈએ છીએ વ્યૂ ફાર્મ. આ સાસણમાં આવેલા જંગલ વ્યૂ ફાર્મ, અને તમને બધી જ માહિતી હું વિડીયો દરમિયાન આપતી રહીશ, તો પૂરેપૂરો વિડીયો જોજો. પહેલી વાર છો તો સબસ્ક્રાઈબ કરી દો. આ છે જંગલ વ્યૂ ફાર્મ, પટેલ ગ્રુપનું છે. અને અહીંયા અમે આવ્યા છીએ, જો આ આવી રીતે રસ્તો છે. અને અમે સિંહ સદન સુધી પહોંચી ગયા હતા, પછી એમની ગાડી અમને પિકઅપ કરી ગઈ. અને તમને વ્યૂ થોડોક બતાવી દઉં. ફેસિલિટી છે એ લખેલું છે બધું અહીંયા. એન્ટર થતાં જ ચારે બાજુ નાળિયેરીના જ ઝાડ જોવા મળ્યા. પછી અંદર હવે જોઈએ કે શું છે. અમારી રાઈટ સાઈડ સ્વિમિંગ પુલ છે. ઠંડી નહીં હોય તો કાલે અમે સ્વિમિંગ પુલનું મજા લેશું, પણ અત્યારે તો હજી અમે આવ્યા જ છીએ એટલે થોડુંક એક્સપ્લોર કરી દઉં તમને, અને ચાય પાણી પી અને પછી રૂમ ટૂર પણ કરાવીશ. અમે ગિરનાર રોપવેમાં અંબાના દર્શન કરીને અહીં આવ્યા છીએ. જો આવી રીતે અમે એન્ટર થઈ અને અત્યારે તો હજી એમના આ ફાર્મમાં બેઠા છીએ. જો અમારી ફ્રેન્ડ્સ બધી અંદર બધે આંબાના ઝાડ દેખાય છે. પર ચા પાણી પીશું, આરામ કરશું અને પછી રૂમ ટૂર કરાવીશ તમને. જો આ સેલ્ફી પોઈન્ટ એ લોકોએ રાખેલો છે. બહુ સરસ ફાર્મ છે અને આખું બધી જ તમને હું માહિતી આપીશ. અમને પર પર્સન 1500 રૂપિયા ટેરિફ લાગેલું હતું. એમાં બધું જ આવી ગયું. 2 ટાઈમ જમવાનું, સવારે ચા નાસ્તો, 4 વાગે નાસ્તો અથવા ફ્રૂટ, તમારે જે લેવું હોય તે બધું આમાં ઇન્ક્લુડ હતું. અત્યારે જો અમારું ડિનર રેડી થાય છે એ પણ હું તમને બતાવીશ કે રાતના જમવામાં શું બનાવ્યું છે. શક્ય હશે તો સવારે નાસ્તો પણ બતાવશું, સાંજનું, બપોરનું બધું જ બતાવતી જઈશ. આ શું છે? દેશી કઢી, સલાડ, કઢી. હાલો પછી વાતો કરજો. રાસન શાક, સરગવાનું મિક્સ શાક છે. આ તમને એક નાઈટ દેવાની છે વાતો.
જો આ ફાર્મ હાઉસમાં કેવા રૂમ છે એ પણ તમને હું બતાવું. આપણે હવે અંદર જઈ અને એ પણ જોઈએ. આવી રીતના ફરતું લોકેશન તો મેં તમને બતાવેલું જ છે, છતાં એકવાર બતાવી દઉં. અને સામે ડાઇનિંગ એરિયા છે, અહીં બેઠક વ્યવસ્થા છે, અને આ રૂમ હવે ખોલી અને આપણે ભાઈ બતાવશે. જો આ રૂમ એકદમ નીટ એન્ડ ક્લીન. અમે ડબલ બેડનો રાખેલો હતો અને એક એક્સ્ટ્રા બેડ, એવી રીતે અમે 2 રૂમ રાખેલા હતા. પણ આમની પાસે બધી જ કેટેગરીના રૂમ છે અને બધી જ ફેસિલિટી છે. ખાલી તમારે તમારા કપડાની બેગ ભરીને અહીં આવી જાઓ એટલે બધી જ ફેસિલિટી અવેલેબલ છે. અને જે પ્રમાણે આપણે રિક્વાયરમેન્ટ હોય એ બધું પૂરું કરી આપે છે. તો આ જંગલ વ્યૂ ફાર્મ એકવાર જરૂર વિઝિટ કરજો. અમે બાળપણની સ્કૂલની બધી સહેલીઓ અને અમારી બધાની રનિંગ ઉંમર 60 વર્ષ છે. તો અમે બધા સાથે મળી અને અહીં મળવાનું નક્કી કર્યું હતું. તો તમે બધી જ માહિતી હું આપતી રહીશ, તો જોતા રહેજો. તો ચાલો આપણે આ ફાર્મના ઓનરને જ બધું રૂબરૂ પૂછીએ. ટોટલ કેટલા રૂમ છે? ટોટલ 22 રૂમ. 22 રૂમ છે ને? હા, એટલે પ્રસંગ તો આસાનીથી થઈ જાય ને? થઈ શકે થઈ શકે ને? ઓકે. કોઈ પણ કાર્યક્રમ કરવા હોય છે. આ અમારા શૈલેષભાઈ અમારા શૈલેષભાઈ અમને બહુ સપોર્ટ કર્યો છે અને એના નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે કોઈને પણ આવવું હશે તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો. આ પબ્લિસિટી નથી, પણ મારો પોતાનો એક્સપિરિયન્સ, મારો સેલ્ફ એક્સપિરિયન્સ તમને લોકોને બતાવું છું. અમે પોતે અહીંયા 2 નાઇટ એન્ડ 3 ડેઝ એવી રીતે રહ્યા છીએ. શૈલેષભાઈ તમે કંઈક બોલો, એટલે શું છે, આપણા કોઈ કસ્ટમર આવે તો ખ્યાલ આવે. ના અહીંયા ગમે ત્યારે આપણા કોઈ કસ્ટમર મહેમાન આવે ને તો એને મહેમાનની તરફ જ અમે સાચવીએ છીએ અને એની જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય એ ઓન ધ સ્પોટ પૂરી કરીએ છીએ. બરાબર? અને એટલું કર્યા પછી દરેક મહેમાન કે કસ્ટમર સેટિસ્ફાઈડ ના થાય તો પેમેન્ટ 1 પણ રૂપિયો લેતા નથી, એવી અમે ગેરંટી આપીએ છીએ ઓન રેકોર્ડ. અને મારો તો સેલ્ફ એક્સપિરિયન્સ છે જ. બરાબર? ઓકે, સારું ભાઈ, ચાલો, Thank થેન્ક you. યુ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો રાત્રે ઠંડી હતી તો અમને તાપણું કરી દીધેલું અને અમારી સાથે અમારી એક સહેલી યોગામાં PhD થયેલા છે, એટલે અમને એની પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. એમના નંબર પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એ ઓનલાઈન પણ કરાવે છે. અને અમે અહીંયા બધા જો આવી રીતે વાતો કરીએ છીએ અને તાપણાની મજા. અમારા બ્રેકફાસ્ટની તૈયારી, અને હવે આપણે જોઈએ કે બ્રેકફાસ્ટમાં શું છે. ઓકે, ગુજરાતી હોય, કાઠિયાવાડી એટલે ચા તો હોય જ. થેપલા લેજો ગરમ ગરમ. એ તો અમારી ગુજરાતીઓની ને કાઠિયાવાડી એમાંય. અને કોફી ઓછી. ફ્રૂટ પણ છે, બ્રેડ બટર જામ પણ છે, અને અચાર એ પણ હોય જ. અમારા ફાર્મ હોય એટલે અમારે આંબા કેટલા બધા હોય એટલે એ હોય. ચાલો ચાલો હવે અમે આ ચા પીતા પીતા અમારે દેવળિયા સફારી કરવાની છે જંગલની, એની ચર્ચા કરીએ છીએ. એટલે એનું મેં શૂટિંગ એ બધું આના પછીના વિડીયોમાં હું તમને 3જા વિડીયોમાં બતાવીશ. હવે આવીને સીધું આપણે લંચ બતાવશું. ચાલો, અમારો લંચ રેડી થઈ ગયું છે. સલાડ છે, કેરીનો રસ, અત્યારે પ્રિઝર્વેટિવ હોય પણ તોય ફ્રેશ જેવો જ હોય, અને રોટલી છે, દહીં, ભરેલો ભીંડો, છૂટા મગ, દાળ, ભાત, મરચાંનો સંભારો, વાહ, ફ્રાયમ્સ અને સલાડના થાળ. ચાલો, એના કરતા પાઉન્ડ ઊંચું. અને પીરસાઈ ગઈ થાળી હવે, અને લઈશું લંચ. હા હા, આમાં દૂધ ભળી શકે. 2 બોટલ ઊંચી કરીને બતાવો તમને છે. ₹150 કિલો. બીજા આવશે તો તો એ જ રહેશે ને. અને જો આ બારે જ પડ્યો છે. બોટી સારી વાત, કેરીનો રસ
150 રૂપિયાનો કિલો. અને બારે જ સાવ કાંઈ natural, કેમિકલ કોઈ પણ કાંઈ જાતનું તો preservative, તમે આ colour, સારો કેમ રહીએ નેચરલ છે એટલે સારો રહીએ. નેચરલ તમારા અહીંના બગીચાનો છે એટલે આ સારો જ્યારે રસ આપણે કાઢ્યો છે ને રસ ત્યારે એને ખાલી ચૂલા ઉપર ઉકાળ્યો હોય તપેલા. ઉકાળ્યો હોય અચ્છા ઓકે એટલે ઓકે પછી પાણીની હા, હા, હા. બળી ગઈ હોય. અચ્છા એટલે એ ઘટો થઈ ગયો પછી બોટલમાં ભરાઈ ગયો ભરાઈ એટલે ગયો સારો રહે. ખોઈલા પછી ફ્રીજમાં રાખવાનો બાકી આમ નામ પડ્યો રહીએ તો કાંઈ વાંધો ના આવે વાહ વાહ હાલો અમે લઈ જ લઈએ મને લેવો જંગલ સફારી કરતાં પહેલાં અમે થોડાક અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી હતી કારણ કે અહીં પોઈન્ટ છે જ અને સફારી માટે જીપ્સી પણ આ ફાર્મના ઓનર છે શૈલેષભાઈ એણે જ અમને બોલાવી આપી હતી એટલે એ પણ તમારે કોઈને કાંઈ પ્રોબ્લેમ ના થાય અને બધી જ વ્યવસ્થા એ લોકો કરી આપે છે તમને જુનાગઢથી તેડી પણ જશે આપણે આપણું વેહિકલ લઈને આવીએ તો ઠીક છે બાકી એનું વેહિકલ આપણને જુનાગઢથી પિકઅપ પણ કરી જશે જુઓ નજારો વ્યૂ ફાર્મમાં મોર આવ્યા છે હું મોટેથી એટલે નથી બોલતી કે એવડી જશે આવું તમને દ્રશ્ય આવા ફાર્મમાં જ જોવા મળે આ સાઈડ પણ બે છે ચા આવી ગઈ અને પૌવા હવે ગરમ આવે છે ફેમિલીનું થતું જોઈને આવવાનું તમારે આજે અમારું સેકન્ડ ડે નું લંચ શું છે આ સબ્જી ભરેલા રીંગણા ચોરી મારે આવી જાય ને વિડીયોમાં ભાત પાપડ સલાડ અને હજી કેરીનો રસ બાકી છે એ તો ગઈકાલે મેં બતાવ્યો હતો પણ આજે મૂકી જ દો કહો ને કે પાઉંભાજીની તૈયારી અમારી સાંજની ડિનરની સાગરભાઈ ને કે ભૂલી ગયા સાગરભાઈ ને ધીરુભાઈ ને ઈટાબેન તમને બધાને બહુ યાદ કરીશ અમે તો અહીંના છીએ એટલે આવશું પાછા અમારી સાંજની પાઉંભાજીની તૈયારી કરે છે જો ના ના ફ્રૂટ છે અમે રિસોર્ટમાં ફ્રૂટની જમાવટ કરીએ એક જામફળ પછી શું છે છે ને જામફળ છે પછી શું છે તકરબેટી છે એપલ છે અને નાળિયેરનું પાણી પી લીધું એ બતાવવાનું રહી ગયું તમે જે રિક્વાયરમેન્ટ હોય તમારે ડિનરમાં લંચમાં બ્રેકફાસ્ટમાં એ આપણને પૂછી અને આપણા ટેસ્ટ પ્રમાણે બનાવી આપે છે કોઈને મોરું ખાવું હોય લસણ ડુંગળી વિનાનું ખાવું હોય તો એ પણ કાઢી આપે છે એ પણ અમને બહુ સારું લાગ્યું અને બહુ મસ્ત પાઉંભાજી બનાવી હતી હા હા પૌવા આવે છે બ્રેકફાસ્ટ સેકન્ડ ડે પરોઠા વાહ જો ગરમા ગરમ છે ભાઈ હાથ નથી રડી શકતા આજ સેકન્ડ ડે બ્રેકફાસ્ટ છે અમારો પરાઠા બ્રેડ બટર જામ દહીં સેવબુંદી ગાંઠિયા બિસ્કિટ કૂકીઝ ફૂલવડી પાપડી ગાંઠિયા પૌવા છે એની માથે છાંટવા સેવ ફ્રૂટ તો હોય જ ફ્રૂટમાં અમે એને બનાના ભાવે એટલે વધારે એ કહી છીએ પણ આઈટીમાં પછી અમે બીજું ફ્રૂટ લઈ છીએ ગરમા ગરમ પૌવા લેવાઈ ગયો પણ આજ બાકી હતું સ્વિમિંગ પુલ પણ આપણે જોઈ લઈએ ફિલ્ટર બરાબર થાય છે કે નહીં પાણી જો આ સ્વિમિંગ પુલને અહીંયા અત્યારે શિયાળો છે ઠંડુ પાણી હોય એટલે એ લોકોએ બોરની મોટર ચાલુ કરી દીધી તો જોઈએ હવે વાહ હાલો હું તો કરી જ લઉં હો સ્વિમિંગ જો અમે આ
બધી લેડી 60 રનિંગ છીએ, 60 વર્ષની ઉંમરની, પણ 6 વર્ષના બાળકની જેમ ચિલ્ડ્રન પ્લે એરિયામાં હિંચકા ખાધા, ખૂબ મજા કરી, બાળપણની ખૂબ બધી યાદો તાજા કરી. અને બસ હવે અમે કેવી રીતે છૂટા પડીએ છીએ એ પણ તમને બતાવું. તો એક લાઈક જરૂરથી આપજો વિડીયોને અને કોમેન્ટ તો ચોક્કસ કરજો. અને હવે આના પછી તમને હું જંગલ સફારીની મુલાકાત કરાવીશ. અને અમે જે રોપવેનો વિડીયો છે એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય શ્રી કૃષ્ણ. कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. ફોટો પાડ્યો હવે પછીનો વિડીયો જંગલ સફારીનો આવશે.